રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયાની સૂચનાના પગલે એસઓજી પીઆઈ બીજી ઈસરાણી અને પીએસઆઈ જે.કે. રાવના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. એએસઆઈ જગદીશ અને હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે કારેલી ગામની મધુવન રેસિડેન્સીના મકાન નંબર 188 પર દરોડો પાડવામાં આવ્યા. પોલીસે ઓડિશાના વતની 4 ઇસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે ઓડિશાના ગંજામ જિલ્લાના મુખ્ય સપ્લાયરો રાજેશ ઉર્ફે રામ અને જયસિંહ ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો મોકલતા હતા. આ જથ્થો સાયણ રેલવે ટ્રેક પાસેના પિલર નંબર નજીક લાઇટના સિગ્નલ બતાવીને ડિલિવરી લેવામાં આવતા ત્યાંથી ટેમ્પો મારફતે આ જથ્થો કારેલી ગામના મકાનમાં લાવી સુરતના વિવિધ વિસ્તારોમાં વેચવામાં આવતો. ગઈકાલે એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલી કે કારેલી ગામે મધુવન રેસિડેન્સીમાં જયસેન મોહંતી તથા શ્રીકાંત પલતા નાઓ ત્યાં રૂમ નંબર 188માં ગાંજો રાખેલ છે અને તેનું છૂટકમાં વેચાણ કરે છે. જે આધારે એસઓજી ટીમે સરકારી પંચો સાથે સદર જગ્યા ઉપર રેડ કરતા સદર જગ્યા ઉપર 4 ઈસમો હાજર મળી આવેલા, જેમાં જયસેન સન ઓફ તોફાન મોહંતી કે જે કુડલા ગંજામનો રહેવાસી છે, સુશાંત પ્રફુલ્લા નાયક કે જે ગરુંડી નીમાખેડી જિલ્લો ગંજામનો રહેવાસી છે, અજય ઉર્ફે અજયા નિત્યાનંદ નાયક જે ગરુંડી ગંજામનો રહેવાસી છે તથા શ્રીકાંત શિવરામ પલતા કે જે બેરુના બાડી કુડલા ગંજામનો રહેવાસી છે. સદર જગ્યા ઉપર રેડ કરતા કુલ 28 પેકેટ ગાંજાના મળી આવેલા અને તેમાંથી 55.493 જે કિલોગ્રામ ગાંજો મળી આવેલો કે જેની કિંમત 27,74,650 રૂપિયા થાય છે. તથા તેઓની અંગઝડતી કરતા 4,770 તથા કુલ ચારે પાસેથી મોબાઈલ 6 કિંમત રૂપિયા 55,000નો મળી આવેલ છે. સદર જે મુદ્દામાલ જે છે તેને રાજેશ ઉર્ફે રામ ઉર્ફે ગંગુચેલી બલરામ દેવાસી જે ગંજામનો રહેવાસી તેને અને જયસિંહ જે ઓડિશાનો રહેવાસી છે આ મુદ્દામાલ તેઓના માણસો મારફતે અત્રે પહોંચાડેલો હતો અને આ તમામ જે 4 આરોપીઓ જે છે એને અટક કરવામાં આવેલ છે અને ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે આ ચારે વિરુદ્ધ એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ને આમાં કુલ બીજા 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. સર, ગાંજો ક્યાંથી લવાતો હતો ને કઈ રીતે લાવતા હતા, કઈ રીતે ફેંકતા હતા, કઈ રીતે વેચાણ થતું હતું? આ લોકો જે છે એ માલ મોકલનાર રાજેશ ઉર્ફે રામ ગંગુચેલી તથા જયસિંહ નાઓ ટ્રેન મારફતે ગાંજો લાવતા અને આ સાયણ જે ફાટક છે ત્યાં ગાંજાની બેગો છે એ નાખી દેતા અને આ લોકોના માણસો એ ગાંજો આ લોકોને જે 4 જે ધરપકડ કરેલી છે એ સમૂહને આપી દેતા. વેચાણ કઈ રીતે થતું? આ લોકો જે રાજેશ આ ચારેને રાજેશ ફોન કરતો અને જેને માલ આપવાનો હોય તેને ફોન કરીને કહેતો કે આને માલ આપવાનો છે એટલે ત્યાં આ 4 ઈસમો માલ પહોંચાડી દેતા. સર, કેટલા સમયથી આ રેકેટ ચાલતો? આમાં જે છે જયસેન, સુશાંત અને અજય છેલ્લા 1 મહિનાથી આ ધંધા સાથે સંકળાયેલા છે અને શ્રીકાંત છે એ 2 દિવસથી આવેલો છે તેવું હાલ પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે. હવે કઈ દિશામાં તપાસ? આ બાબતે જે વોન્ટેડ આરોપીઓ છે તથા જે અજાણ્યા ઈસમો છે તથા જે જયચંદનો જે માણસ છે જયસિંહનો માણસ શુભમ એની હાલ તપાસ ચાલુ છે. પકડાયેલા આરોપી કોઈ અગાઉ ગુનામાં પકડાયેલા છે કે એવું કંઈ? હા, આ કામે જે અજય ઉર્ફે અજિયા છે તેની ઉપર પોસ્કોનો ગુનો દાખલ થયેલો છે પણ હાલ અન્ય આરોપીની સર્ચ હિસ્ટ્રી કાઢી અને એનો ગુનાહિત ચકાસવાની કાર્યવાહી ચાલુ છે. પોલીસે સ્થળ પરથી કુલ 30,34,420નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 55.493 કિલોગ્રામ ગાંજો, એક ટાટા ટેમ્પો, 6 મોબાઈલ ફોન, રોકડ રકમ અને કેટલાક દસ્તાવેજોનો સમાવેશ છે. આ મામલે પોલીસે જયસેન તોફાન મહંતી, સુશાંત પ્રફુલ્લા નાયક, અજય ઉર્ફે અજયા નિત્યાનંદ નાયક અને શ્રીકાંત શિવરામ પલતા તમામ રહેવાસી ઓડિશાની ધરપકડ કરી છે. આ ગુનામાં મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે ગંગુ, જયસિંહ અને ટ્રેનમાં માલ પહોંચાડનારા માણસો સહિત કુલ 7 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.